પણ 20 વર્ષ થયા આ મંદિર એક બળિયા હરિભગતે સત્સંગ કર્યો, એના પરિવારમાં સત્સંગ ઉતર્યો. હતા બીજા પ્રાંતના ને આવીને રહ્યા ખાખરિયા. પછી એના પરિવારમાં આવ્યો ને પરિવારમાંથી પછી ખીમજીભાઈમાં આવ્યો ને એમને સંકલ્પ કર્યો ને આ બધા પરિવાર, બંને પરિવારોએ, બંને ભાઈઓએ ખૂબ દ્રઢ સંકલ્પ કરીને એમણે સ્વામી સરસ વાત કરી કે જો આજે કેટલા બધા હરિભક્તો લાભ લઈ રહ્યા છે અને મંદિરો ઉત્સવ સમય ચાલુ ને ચાલુ રહેવાના છે. આપણા પાસેથી સરકાર શીખી છે. હમણાં સ્વામી કીધું ને કે લાંબા થઈ ગયા કે સિલજમાં, એને નવા નવા લાવે છે અને એને લાંબા થાય છે. પછી પણ ભગવાનની ખૂબ દયા છે. જો જ્યાં જાઓ ત્યાં મંદિરો નવા થતા જ રહે છે. અને આજે હું તો એટલું માનું છું કે બે જીવને ભગવાન ઓળખાય ને કંઈક સારા સંસ્કાર પડે તો એના પરિવારનું સારું થાય અને ભગવાન જીવનમાં આયાથી બે સારા વિચાર સારા આવે, સાવ પરિવર્તન ના થઈ જાય. ઘણી વખત આમાં આપણે એવું માને બહુ તરત ફરી ગયું કે દુનિયામાં તિલક ચાંદલો કર્યા સત્સંગી થઈ ગયું, તિલક ચાંદલો કરવા સત્સંગી નથી થવાતું, તિલક ચાંદલો કરવામાંથી નક્કી કરીએ છીએ કે હવે સત્સંગ કરવાનો છે. કંઠી પહેરી ત્યારથી નક્કી કર્યું કે હવે સત્સંગ કરવાની શરૂ કરવાની છે, હવે ભગવાન શોધવાના છે. અત્યાર સુધી બધું શોધ્યું, હવે ભગવાન શોધવાના છે. એટલે મહારાજે કીધું કે પૂર્ણ કામ માની લેવું નહીં. પૂર્ણ કામ માની લઈએ ને પોતાની જાતને બધું મળી ગયું છે ને હવે કંઈ કરવાની જરૂર નથી તો પતી જાય, ધંધો એ ના થાય અને પછી માર ખાઈને ઘરે પાછા આવવું પડે. આ વાસ્તવિકતા છે. એટલે આ તો શરૂઆત છે આપણી, મારી ને તમારી બધાની. જ્યારે જે દિવસે તિલક ચાંદલો થાય એ દિવસે આપણી ભગવાન તરફની સ્થિતિ જવાની, આપણું પ્રયાણ અને એમને ઓળખવાની, જાણવાની આજ સુધી કોઈ જાણી નથી શકે. જો જેટલા શાસ્ત્ર લખ્યા છે ને, આ ગમે તેટલા વાતો કરતા હોય ભગવાનની મોટી મોટી, તમે ટીમ જોવો છો ને બધા રોજ સાંજ પડે તૂટી જ પડ્યા હોય, રોજ અઠવાડિયામાં 3-4 બાવા તો આવ્યા હોય નવા. બધાને ખબર જ છે ભગવાન કોણ છે. બે સદયુગ આવી જાઓ ને અહીંયા પૃથ્વી ઉપર, બધાને જો ખબર પડી ગઈ ભગવાન કોણ છે ને આ કોણ છે ને બધા ચમત્કાર છે, બધું સારું જ થઈ જાય. નહીં દુનિયામાં દુઃખ જ શું કરે રે? આ પાકિસ્તાનમાં શું કા બોમ્બ ફોડવા જાય? પણ વાસ્તવિકતામાં હકીકત એ છે કે બધાને ભગવાન તરફ પ્રયાણ કરવા માટેની આ એક ગતિ છે, જર્ની છે ને શરૂઆત છે. મહારાજે એ જ વાત કીધી કે આપણું આખું જીવન છે ને કોઈ દિવસ પૂરું નહીં થઈ જાય કે પણ જે ભગવાન તરફ પ્રયાણ કરે છે એમાં પછી ગુણ આવે, ભગવાન જેવા ગુણ આવે. ભગવાન જેવા એટલે ભગવાન ના ગુણ નહીં, ભગવાન ના થઈ જવાય, ભગવાન જેવા ગુણ, ભગવાનના ભક્ત થવાય. અને એ ધીરે ધીરે વધતા વધતા કે મેં ઘણી વખત એટલા બધા અંદર મશગુલ થઈ જાય ને તો દુનિયામાં કંઈક. મેં વચ્ચે દાખલો આપ્યો તો એક માણસ કેનેડામાં મને ભટકાણો હતો, તો મને કંઈક એટલું સુખ આવે એટલું સુખ, આંખ મીચી દીધી આમ જોરથી. મેં કીધું કેમ છે ભગત? કેનેડામાં એક છે શરદભાઈ, આમ 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 આંખ મીચીને કે એવું સુખ આવે ભગવાન, એવું સુખ. મને ને સાહેબ તંજાથી આવી ગયું. અમુક હોય એવા, અમુક માની જ લીધું હોય બધું સુખ જ છે. દોડ કરવા આપણે બધા યાત્રિકો છીએ, ભગવાન તરફ જવાના યાત્રિકો છીએ. આપણે હજી માણસ બનવાના પૂરા યોગ્ય થયા નથી. ભગવાન ભક્ત થઈ તો પછી થઈશું ને. અને એવું નથી, જો આ વસ્તુ છે ને એટલા માટે મહારાજે કીધું સત્સંગના ભીડામાં રહેવું.
સત્સંગના ભીડામાં રહીએ તો આમાં શું થાય કે કોક ગાળ દે, કોક કૂણી ઘસીને જાય, કોક મારે, કોક બીજું કંઈક કરે, કોક પગચકદી નાખે. અમને થાય છે અને તમને થતું હોય તો એનાથી ધીરે 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 સ્વભાવ સુધરતા જાય. આ સત્સંગના ભીડામાં રહે તો પછી એમાં જે સેકન્ડ ફેઝના હોય ને એ સત્સંગમાંથી ઉડી જાય. આમાં કંઈ સારું છે ને એમ કંઈ જતા રહે એટલે પૂર્ણાહુતિ થઈ જાય. વાસ્તવિકતામાં સત્સંગના ભેડામાં રહેવાથી સ્વભાવો નિર્મળ થતા જાય. આ બધા મહિમા હું એટલા માટે કહું, આ મંદિરનો મહિમા છે. આ મંદિરનો મહિમા શું છે? મંદિર શેના માટે થાય છે? સત્સંગના ભેડામાં રહેવું અને આ ગતિ ધીરે ધીરે આગળ વધતી જાય તો એક ઘરની અંદર એક જણને ભગવાનનો ગુણ આવે. હમણાં જ મેં કીધું ભગવાનની સાથે ભગવાનના ભક્તનો ગુણ આવે. સ્વામિનારાયણ ભગવાને કીધું નથી કે ભગવાનનો ગુણ આવે, ખાલી ભગવાન અને ભગવાનના ભક્તના ગુણની વાત કરીશ. હવે ભગવાનના ભક્તમાં ગુણ કેવી રીતે જુઓ? વિચાર કરો. આપણે ભગવાનના ભગતમાં કેવી રીતે ગુણ જુઓ? આપણે ઓળખીએ બધાને. કોક આવતું હોય ને માળા ના કરતું હોય તો એ દેખાય કે માળા નથી કરતું. માળા કરે છે એ તો દેખાતું નથી. આવ્યો દંડવટ કર્યા નહીં એને બેસી ગયો, લો પતી વાત. આપણે આ દેખાય, પણ આપણી ફૂટપટ્ટી ભગવાનની ફૂટપટ્ટી કરતાં જુદી છે. ભગવાનની ફૂટપટ્ટી જુદી હોય છે. એ જાણે ને ભગવાન જાણે. આપણે એમાં રહેલો ભગવાન જોવાનો છે. ગુણ ક્યારે જોઈ શકાય? કે જ્યારે આપણે એના સદગુણો જોઈએ કે આ માણસમાં કેટલા સદગુણ હશે તો આના પાછળ બે માણસ ઊભા રહે છે. આ માણસમાં કેટલા સદગુણ હશે તો આ માણસ લાયકાત છે. આ માણસમાં કેટલા સદગુણ હશે તો આ જીવને મંદિરે પગથિયા ચડવા માટેની ઈચ્છા થઈ હશે. એ મોટો સદગુણ છે ને. તમે અહીં આવ્યા છો, કેટલું કામ મૂકી નથી આવ્યા? નવરા છો તમે? રવિવાર છે તો નવરાશ નથી કંઈ કોઈને. અમારે નથી ને તમારે નથી. પણ વાસ્તવિકતામાં આટલો બધો ત્યાગ કરીએ. તમે ત્યાગ કર્યો આટલો બધો, બહેનો હશે, ભાઈઓ હશે, દીકરા હશે, દીકરીઓ હશે. આ ગુણ બુદ્ધિ છે. આપણી ફૂટપટ્ટી જોયા વગર ભગવાનનો ગુણ આવે, ભગવાનના ભક્તનો ગુણ આવે. આ બધું મંદિર કરવાથી થાય છે. અને આ મંદિરોની ખાસ જો હમણાં સ્વામી વાત કરીને હમણાં કેટલા ઢગલાબંધ મંદિરો ચાલુ કર્યા છે. કેટલા કર્યા યાદે નથી ક્યાં ક્યાં કર્યા છે. હમણે કંઈક ચાંદખેડામાં કંઈક લગાવ્યા અને સિલજમાં લગાવ્યા અને આ બધું ખબર નહીં કંઈક લાવે છે. ચેકો લઈ જાય મારા પાસે. બોલો. તમે કહ્યું કંઈ વાંધો નહીં, આપણે ક્યાં લઈને આવ્યા હતા? તમે બધા ગલ્લામાં નાખો છો ને આપણે પાછા આપી દેવાના. આ વાસ્તવિકતા મેં કીધું હતું ફોન ઉપર ગઈકાલે જ કીધું હતું. પૂછો. મેં કે લઈ જાઓ ને ભાઈ સાહેબ, જે થતું હોય લઈ જાઓ. હરિભક્તો માટે છે ને. આજે હરિભક્તો માટે છે, હરિભક્તોના દીકરા દીકરીઓ માટે છે, એના પરિવાર માટે છે. આપણે ભેગા કરવા ગયા હતા. નારાયણદેવના ગલ્લામાં આપણે નાખવા ગયા હતા. એને કીધું હતું કે આપણે નાખો તો વાપરો ને ભાઈ સાહેબ, પડે પડે હળી જશે. આપણે તો ઉકલીએ જઈશું. હું નહીં રહું ને તમે નહીં રહો. અને પછી લોકો રાહ જોશે કે આમને ક્યારે 4 નાળિયેર બાંધીને ઉઠાઈ જઈએ. આ વાસ્તવિકતા છે. આ હકીકત કહું છું. એટલે મેં જો દેવનું થતું હોય ને એમાં હું તો માનું છું કે જે હરિભગતનું થતું હોય એના માટે મંદિરો થાય, સત્કાર્યો થાય, કોઈનું સારું થાય, માણસાઈ આવે, જે પણ કાર્ય થતા હોય. આપણે આ સમયો કરવાનું નક્કી કર્યું તો ટોટલ રિસાયકલ ડસ્ટ આપણે એનર્જી, સોલર એનર્જી ઉપર આખો પ્રોગ્રામ કર્યો. પછી પાણી ને ફલાણું ને કચરો બધો રિસાયકલ થાય. આ બધું આયોજન કરવાનું હોય છે. અને ભગવાન તો જ રાજી થાય છે આપણા ઉપર. તો મારું માનવું છે માણસાઈ હોય ને તો રાજી થાય. એટલે આ તો જેટલું થાય એટલું ઓછું છે દુનિયામાં. કારણ કે આ સમયનો કાંટો છે, જતો રહે, પાછો આવતો જ છે નહીં. આમ ટક થઈ ગયું, પતી ગયું. 12 વાગ્યા, હવે પાછા લાવો 12, ચલો. આજના દિવસને 12 પાછા લઈ શકો કોઈ તો હું માનું. આ પૃથ્વીમાં શક્ય નથી.
એક એક ઘડીનો ઉપયોગ કરો, આનંદમાં રહેવું, ભગવાન મળ્યાનું સુખે માણવું, મર્યાદામાં રહીને જલસા કરવા. આવું તો હું માનું જ છું. કારણ કે આટલું ભગવાને સુખ આપ્યું ને માણી ન શકીએ ને. આ મંદિર આપ્યું, આજે ભગવાન આપ્યા, ભગવાનના ભક્ત આપ્યા, સંતો હરિભક્તો છે, તો બીજું શું જોઈએ છે? હવે રોવાનું નહીં, એ મજા કરવાની. આટલો અનુકૂળ છે, તમારા માટે જ બનાવ્યો છે, તમારે જ ખાવાનો છે બધાને. પણ માપે ખાજો, ડાયાબિટીસ નહીં થઈ જાય. દેવની જય. બધાય ભગવાનનું સારું કરે, તમને બધાને ભગવાન સુખ્યા કરે, એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.